બુકર પુરસ્કાર અને આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર બે યાદ રાખજો. બુકર પુરસ્કાર અને અહીંયા કીધો છે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર. બુકર પુરસ્કાર 2024 નો છે એ કોને મળ્યો છે? તો યાદ રાખજો, સામંતા હાર્વેને મળ્યો છે. સામંતા હાર્વે જેની નોવેલ છે, બરોબર છે, ઓર્બિટલ નોવેલ જે અવકાશ વિષય ઉપર છે, એના બદલ આપવામાં આવ્યો છે. જતા હાર્વે મોસ્ટ આઈએમપી સામંતા હાર્વે, અને પૂછાય તો યાદ રાખજો ઓર્બિટલ નોવેલ અને અવકાશ વિષય માટે. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, બરોબર છે, ભારતીય સિનેમાના એમ કહી શકાય કે પિતામહ તરીકે ઓળખવામાં આવે દાદા સાહેબ ફાળકેને. ભારતીય સિનેમાના પિતામહ કહેવાય, જેને એમ કહી શકાય કે જે હરિશ્ચંદ્ર ફિલ્મ છે એના માટે કામ કરેલું છે. તો એવા લગભગ એનું ધોંડો કેશવ કરવે એવું કંઈક એનું નામ છે, મૂળ નામ, બરોબર છે. તો એવા દાદા સાહેબ ફાળકે છે કે જેની યાદમાં આ પુરસ્કાર આપણે છે આપીએ છીએ. અને તાજેતરમાં એમ કહી શકાય કે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ ફિલ્મ જગતનો સૌથી સર્વશ્રેષ્ઠ પુરસ્કાર એવા મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. 8 શાસ્ત્રીય નૃત્યની અંદર બીજું તમને પૂછાય, બરોબર છે, કે આ કથક ક્યાંનું છે? કથક ઉત્તર પ્રદેશનું છે. કથકલી ક્યાંનું છે? કથકલી કેરળનું છે. કહી શકાય કે તાજેતરમાં પદ્મ પુરસ્કારો, પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ આ બધા પ્રાપ્ત થયા કે જેની અંદર આપણા ગુજરાતીઓ કયા છે એની વાત અહીંયા ખાલી હું તમને કરી દઉં છું. ઈસરો, બરોબર છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના 11મા અધ્યક્ષ બન્યા છે વી નારાયણન, બરોબર છે, જેની સ્થાપના ક્યારે થઈ? 15 ઓગસ્ટ 1969 જેની સ્થાપના થઈ છે.